બીજી ફ્લેવર છે મેંગો ફ્લેવર, જે અત્યારે સિઝન ચાલે છે મેંગોની. આપણે મેંગોનો પલ્પ હોય એને આપણે ગ્લાસની અંદર પોર કરી દઈશું. તમારે જેટલી ફ્લેવરમાં મેંગોની ફ્લેવર જોઈતી હોય, જેટલા પ્રમાણમાં, એટલું તમારે મેંગો પલ્પ એડ કરવાનો છે. અહીંયા મેં 3 થી 4 ટીસ્પૂન લીધું છે. હવે આપણે જે આપણો દહીં છે એકદમ સરસ પ્રોપર બીટ કરેલું, એ અંદર એડ કરીશું. હવે આપણે એને સ્પૂનથી એકદમ સરસ મિક્સ કરી લઈશું. અહીંયા આપણે ઇલેક્ટ્રિક બીટર અથવા મિક્સર એટલા માટે યુઝ નથી કરતા કારણ કે દહીંનું છાશ થઈ જાય છે અને એનું પ્રમાણ છે એકદમ પતલું થઈ જાય છે લસ્સીનું. એટલે ઘણા બધા લોકોને એ જ ડિમાન્ડ હતી કે એકદમ થીક માર્કેટ સ્ટાઇલ લસ્સી બતાવજો, એટલે આજે મેં એ લસ્સી બતાવી છે. ફરીથી આપણે દહીં એડ કરીશું. મેંગો પલ્પ પ્રોપર મિક્સ કરી લઈએ. કેરીના ટુકડા છે, કેરીના ટુકડા લઈએ, એનાથી આપણે ગાર્નિશ કરીશું. તો એકદમ ઠંડી ઠંડી લસ્સી તૈયાર છે. આવી જ રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.